મારા પિતા એવું ક્યું મસાજ કરતા હતા કે છોકરીઓનું લગ્ન જીવન સફળ થઈ જતું. અમારા ગામમાં જ્યારે પણ કોઈ છોકરીના લગ્ન થાય ત્યારે તેને લગ્નના 2 દિવસ પહેલાં મારા પિતા પાસેથી માથાની મસાજ કરાવવી પડતી અને છોકરી મસાજ કરાવતી અને તેના પછી તેનું લગ્ન જીવન સારું થઈ જતું. મારા પિતા જે છોકરીને માલિશ કરતા હતા તે ઘર એક બંધ અને અંધારા રૂમમાં હોય જ્યાં કોઈ જઈ શકતું ન હતું. એક દિવસ મેં છુપી રીતે જોયું કે તે કેવી રીતે મસાજ કરે છે અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં જોયું કે મારું નામ મીનુ છે. હું મારા માતા પિતાની એકમાત્ર સંતાન છું. મારા અને માતા પિતાની સાથે મારા દાદા પણ અમારી સાથે રહેતા હતા. મારી દાદી મારા બાળપણમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારથી દાદા અમારી સાથે જ રહેતા હતા. મારા દાદા બહુ વૃદ્ધ ન હતા કારણ કે તેમને તેમના આખા શરીરનું સારું ધ્યાન રાખ્યું હતું અને તેમ છતાં મારા પિતાએ નાની ઉંમરે લગ્ન કરી લીધા હતા અને હું નાની ઉંમરે જ આવી ગઈ હતી, જેના કારણે તેમની ઉંમર વધારે ન હતી. મારા દાદા પાસે ઘણા પૈસા હતા. તેમના મોટા વેપાર સાથે તેમની ખૂબ જ મોટી દુકાન હતી, જેના કારણે અમારા ઘરમાં પૈસાની કમી નહોતી. અમારી આખી હવેલી એટલી મોટી હતી કે તેમાં આખું ગામ સમાઈ જાય અને આ હવેલી મારા દાદાએ પોતાની કમાણીથી બનાવી હતી અને ત્યારથી બાદ મારા પિતા પણ આ જ કામમાં જોડાઈ ગયા અને તે મોટા ધંધા સંભાળવા લાગ્યા. અમારા ઘરમાં નોકરોની કમી નહોતી. મારે અને મારી માતાને ક્યારેય કોઈ કામ કરવું પડ્યું ન હતું. બધું કામ નોકર જ કરી નાખતા અને અમને અમારા રૂમમાં બેસીને જ બધું મળી જતું હતું. હું સૌથી મોટી શાળામાં અભ્યાસ કરતી હતી, જેમાં મારી ફી પણ વધુ હતી. મારા દાદાનું નામ આખા ગામમાં પ્રખ્યાત હતું અને બધા મારા દાદાને માન આપતા હતા. ખરેખર અમારું ગામ બહુ મોટું નહોતું. એક નાનકડા ગામમાં અમારી હવેલી હતી અને આ ગામના લોકો બહુ અમીર પણ નહોતા. તેથી જ અમારો વેપારનો ધંધો હતો એ શહેરમાં આ ચાલતો હતો. તેના કારણે મારા પિતા શહેરમાંથી આવતા જતા રહેતા. પછી એક દિવસ સાંજે આવ્યા પછી મારા પિતા કહેવા લાગ્યા કે અમારે કેટલીક વખત શહેરમાં રહેવું પડે છે અને નાના મોટા કામ માટે અમારે શહેરમાં જવું પડે છે અને આપણો આખો વેપાર શહેરમાં છે. તેથી જ તે માટે આપણે શહેરમાં મોટું ઘર બનાવીએ અને ત્યાં જ રહેવા લાગી. પરંતુ મારા દાદાએ સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે આપણે ગામમાં જ રહેવું જોઈએ. આ મારી જૂની હવેલી છે અને મેં મારી મહેનતના પૈસાથી આ હવેલી બનાવી છે. હું આ હવેલીમાંથી દૂર જઈશ નહીં. તેના કારણે મારા પિતાને મારા દાદાની વાત સાંભળવી પડી અને મારા દાદા જે કહે તે મારા પિતાએ કોઈ અવાજ ઉઠાવ્યા વિના કર્યું. તે જે કહે તે બધું સ્વીકારતા હતા. હું જ્યારે નાની હતી ત્યારે મને કંઈ સમજાતું ન હતું, પણ હવે હું 14 વર્ષની થઈ ગઈ હતી. હવે હું બધું જ સમજતી હતી અને જ્યારે હું આ બધી બાબતો સમજવા લાગી ત્યારે મને અમારા ઘરમાં એક વસ્તુ ખૂબ જ વિચિત્ર લાગી. વાસ્તવમાં અમારા ગામમાં એક રિવાજ હતો કે જ્યારે પણ કોઈ છોકરીના લગ્ન થાય ત્યારે તેના લગ્નના 2 દિવસ પહેલાં તેને અમારા ઘરે મૂકી જવામાં આવતી અને મારા પિતા તેને બંધ રૂમમાં લઈ જઈને તેને મસાજ કરતા, જેના કારણે તેનું લગ્ન જીવન સારું રહે અને સુખ મળતું રહે અને તેનું વિવાહિત જીવન સારું પસાર થાય. મારા પિતા પાસેથી કોઈ છોકરી મસાજ ન કરાવે તો તેમનું જીવન સારું ન થતું અને તેના વ્યવહારિક જીવનમાં હંમેશા કોઈને કોઈ સમસ્યાઓ આવતી રહેતી. આ કારણે આખા ગામના લોકોના મનમાં આ ડર હતો. આથી લગ્નના 2 દિવસ પહેલાં છોકરીનો પરિવાર તેમની દીકરીને લઈને અમારા ઘરે આવીને મારા પિતાને સોંપી દેતા. મારા પિતા તેને બંધ રૂમમાં લઈ જતા અને અંદરથી દરવાજો બંધ કરી નાખતા.
તે રૂમની અંદર તે છોકરીનું મસાજ કરતા અને ઘણી કલાકો પછી જ્યારે તે રૂમમાંથી બહાર આવતા ત્યારે તે છોકરીનો ચહેરો પર ઉદાસ થઈ જતો હતો. તે ખૂબ જ નિરાશા સાથે બહાર આવતી અને થોડીવાર પછી જ્યારે પિતા બહાર આવતા તો તેના ચહેરા પર તેનો થાક દેખાતો અને આખું શરીર પરસેવાથી લથબથ હોતું. હું સમજી શકતી નહોતી કે મારા પિતામાં એવી કઈ શક્તિ છે જેમના માલિશથી છોકરીનું લગ્ન જીવન સફળ થઈ જાય છે અને આખા ગામમાં આ અંધશ્રદ્ધા કેવી રીતે ફેલાઈ ગઈ. મને મારા પિતા પર વિશ્વાસ હતો, પણ તેઓ જે પ્રકારની હરકતો કરતા હતા તે પછી મને થોડું વિચિત્ર લાગવા લાગ્યું હતું. પરંતુ મસાજથી આટલું સારું અને સુખી જીવન થાય છે તો પછી છોકરી આટલી નિરાશ થઈને તે રૂમમાંથી બહાર કેમ આવતી હશે? અને આ વાત મારા દાદા અને મારી માતાને ખબર હતી. જ્યારે પણ કોઈ છોકરી અંદર રૂમમાં ગઈ હોય ત્યારે મને ઘરની અંદર જવા ન દેતા. અમારી પાસે એટલી સંપત્તિ હતી કે કોઈ પણ પ્રકારની કમી નહોતી. ઘણા નોકરો પણ હતા, પણ માત્ર મારા પિતા જ માલિશનું કામ કરતા મને જોવા મળતા હતા. મને થોડું દુઃખ થતું કે આટલા પૈસાનો માલિક મસાજ કરે છે. મને વધારે તો ખ્યાલ નહોતો, પરંતુ હું આ કામને ઇજ્જત આપતી હતી કે મારા પિતા બીજાનું ભલું તો કરે છે, આમાં વાંધો શું હોઈ શકે? પરંતુ તે રાત્રે જ્યારે તે છોકરી મસાજ કરાવીને રૂમમાંથી બહાર આવી ત્યારે મેં તેના ચહેરા પર નિરાશા જોઈ તો હું મારી જાતને બચાવી ન શકી. ત્યારે મારા મનમાં અજીબ સવાલો આવવા લાગ્યા કે એવી કઈ મસાજ કરવામાં આવે છે કે એમાં છોકરીનો ચહેરો ઉદાસ થઈ જાય છે અને પછી મારા પિતાનો ચહેરો પર ઉદાસીથી ભરાઈ જાય છે. પછી એક દિવસ મેં વિચાર્યું કે હું તે રૂમની બારીમાંથી બધું જોઈશ. કદાચ એ પછી મને ખબર પડી જાય કે આમાં શું મસાજ કરવામાં આવે છે. પછી આ વિચારીને એક દિવસ મેં જોયું કે અમારા ગામથી થોડે દૂર એક ઘરમાં એક છોકરીના લગ્ન નક્કી છે અને તેના લગ્નને 5 દિવસ બાકી છે. અને જ્યારે તે છોકરીના લગ્નને 2 દિવસ બાકી હતા ત્યારે તેના પિતા તેને અમારા ઘરે લઈ આવ્યા અને કહ્યું કે આજે રાત્રે આની મસાજ કરાવી નાખજો, જેથી તેનું આવાવાળું જીવન સુધરે અને તેને તેના લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવે અને તેનું જીવન હંમેશા ખુશહાલ રહે. એટલે મારા પપ્પા તેને હસતા હસતા અંદર લઈ આવ્યા અને પીવા માટે પાણી આપ્યું અને કહ્યું કે તમે અંદર રૂમમાં જાઓ, હું હમણાં આવું છું. મારા પિતા તે છોકરીને રૂમની અંદર લઈ ગયા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. હવે હું આ જ વિચારમાં હતી કે જ્યારે તેઓ અંદર જશે અને હું બારીમાંથી બધું જોઈશ ત્યારે હું બારી પાસે જઈને જોવા લાગી. એટલી જ વારમાં મને પાછળથી અવાજ સંભળાયો અને મેં જોયું કે ત્યાં મારી મા ઊભી હતી. મારી માએ મારી સાથે આટલી અસંસ્કારી રીતે અને આટલા મોટા અવાજમાં ક્યારેય વાત કરી ન હતી. તે હંમેશા મારી ભૂલોને અવગણી નાખતા અને મારા દરેક વાતમાં મારી સાથે સંમત થતા. તેને મને એક ક્ષણ માટે પણ ઠપકો આપ્યો ન હતો, પણ કદાચ આજે તેને મને બહુ જ ઠપકો આપ્યો, જાણે કે મેં કોઈને મારી નાખ્યો હોય. હું બારીમાંથી કાંઈ જોઈ પણ ન શકી તે પહેલાં હું માની બૂમોથી ડરી ગઈ અને અચાનક પાછી આવી ગઈ હતી. મારી મા મને કડક શબ્દોમાં કહ્યું કે આજ પછી તે આવું વર્તન કર્યું તો હું તારા પિતા સાથે વાત કરીને તને હોસ્ટેલમાં મોકલાવી દઈશ. સાચું એ હતું કે મને હોસ્ટેલથી બહુ ડર લાગતો હતો, કારણ કે મારા મનમાં હતું કે ત્યાં ન તો સારું ભોજન મળે છે અને ન તો મને ત્યાં ગમશે. તેથી જ હું ઘરથી દૂર જવા માંગતી ન હતી. પરંતુ મારી મા એ આજે તે વાત કહી દીધી હતી. આનાથી મારા મનમાં વધુ ડર પેદા થઈ ગયો હતો અને હોસ્ટેલ ન જવાના ડરથી મેં હાથ જોડીને મારી માને કહ્યું
કે આજ પછી હું આવું કંઈ નહીં કરું. તમે પપ્પાને કશું ના કહો. તેમને મારા માથા પર હાથ મૂકીને કહ્યું કે આ બધું તારા પિતાને પસંદ નથી. જ્યારે તે કોઈ છોકરીને મસાજ કરતા હોય ત્યારે તેને કોઈ પણ જોવે આ અધિકાર મને પણ નથી આપ્યો. તો પછી તે તને કયા અધિકારથી જોવા દેશે? તું તારા પોતાના કામ પર ધ્યાન આપ. તેથી જ મેં મારી માને કહ્યું, આજ પછી હું ક્યારેય પણ નહીં જોઉં. અને હું આટલું બોલીને મારા રૂમની અંદર ચાલી ગઈ. પણ મારા મનમાં માત્ર આ જ વાતો ચાલી રહી હતી કે માં એ આજ સુધી મારી સાથે આવું વર્તન કર્યું નથી, પણ આજે તેને આવું વર્તન કર્યું. તે શું છે? હું માનું છું કે તે મસાજ કરતા હશે, પણ એવો કયો મસાજ કરે છે? શા માટે કોઈ તેમના રૂમની નજીક પણ ન આવી શકે? જો તેમના મસાજમાં સત્ય છે તો પછી આટલા બધા નિયંત્રણો શા માટે લગાડે છે? મારા મનમાં વિવિધ પ્રકારના પ્રશ્નો આવતા હતા. મારી ઈચ્છા હોવા છતાં મારા પ્રશ્નોના જવાબ આપી શકતી ન હતી. મને બસ ગમે તે રીતે મારા પ્રશ્નોના જવાબ જોતા હતા. એટલી જ વારમાં મેં વિચાર્યું કે જ્યારે અમે આ છોકરીના લગ્નમાં જઈશું ત્યારે હું આ છોકરીને જ પૂછીશ કે શું થાય છે. પછી 2 દિવસ પછી જ્યારે આ છોકરીના લગ્ન હતા ત્યારે અમને તેના લગ્નનું આમંત્રણ આવ્યું હતું અને અમે બધા તેના ઘરે ગયા. જ્યારે મેં જોયું કે તે છોકરી તેના રૂમમાં એકલી છે ત્યારે હું તેના રૂમમાં ગઈ અને મેં જઈને કહ્યું, બહેન, મારા પિતાજી તમને કેવું માલિશ કરે છે જેના કારણે તમારો ચહેરો આટલો ઉદાસ થઈ જાય છે. પછી તે છોકરીએ તેનો ચહેરો ફેરવી નાખ્યો અને તેને કંઈ પણ કહેવું જરૂરી ન સમજ્યું. મેં તેની સાથે લાંબા સમય સુધી વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ તેને કહેવું તો દૂર રહ્યું, તેને તો મારી સામે જોયું પણ નહીં. પછી હું નિરાશ થઈને રૂમની બહાર આવી ગઈ. હું સમજી શકતી ન હતી કે મારા પ્રશ્નનો જવાબ કોની પાસેથી લેવા જોઈએ. તો મને શંકા થવા લાગી હતી કે મારા પિતા તે છોકરીઓ સાથે કંઈક ખોટું કરતા હશે, નહીતર એ છોકરીઓ આટલી નિરાશ થઈને એ રૂમમાંથી બહાર ન આવી હોત અને તેમનો ચહેરો આટલો ઉદાસ કેમ થઈ જતો હશે. પણ હું કોઈને પૂછી પણ ન શકું, કારણ કે તે દિવસે જ્યારે મેં જોવાની કોશિશ કરી ત્યારે માએ ના પાડી હતી અને હું જોઈ પણ શકતી ન હતી અને પિતાજીને પૂછવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. હવે હું કોઈક રીતે હું થોડી મોટી થવા લાગી અને મારા પિતાની ક્રિયાઓ જોઈને મારા મનમાં વિચારો વધવા લાગ્યા અને તેના પ્રત્યે મારા મનમાં નફરત થવા લાગી. મનમાં બસ આ જ ચાલતું હતું કે મારા પિતા મસાજના નામે છોકરીઓ પર જબરદસ્તી કરે છે. તેને છોકરીઓ પર જરાય દયા નથી આવતી. હવે મારા મનમાં મારા પિતા પ્રત્યે નફરત ભરાઈ ગઈ હતી. હું એ પણ સ્વીકારવા માંગતી ન હતી કે તે મારા પિતા છે અને હું બાળપણમાં તેમની સાથે રહેતી હતી. હું મારી બધી વાતો તેમની સાથે શેર કરતી હતી, પણ હવે મને મારા પિતા સાથે વાતો કરવી પણ પસંદ ન હતી. મારા પિતાજી મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા તો હું કોઈ બહાનું બનાવીને તેમનાથી દૂર થઈ જતી, કારણ કે મને લાગતું હતું કે તેઓ છોકરીઓની લાચારીનો લાભ ઉઠાવે છે. આ ગામ સંપૂર્ણ રીતે અંધશ્રદ્ધાથી ઘેરાયેલું હતું કે પિતાજીના હાથમાં એવું જાદુ છે કે જ્યારે તે છોકરીઓને મસાજ કરી દે છે તો તે છોકરીનું લગ્ન જીવન સફળ થઈ જાય છે. અને આ લોભને લીધે તેઓ પોતાની છોકરીઓને મારા પિતાના હાથમાં છોડી દે છે અને મારા પિતા આ બધાનો ફાયદો ઉઠાવીને છોકરીઓ સાથે ખરાબ કામો કરે છે. અને તે ગરીબ છોકરીઓ તેઓ ઈચ્છે તો પણ કોઈને કંઈ પણ કહી શકે નહીં. પણ હું એ બધું જાણવા માટે એટલી આતુર હતી કે હવે મારે જાણવું હતું કે છોકરીઓની સાથે શું થાય છે. તે પછી મેં વિચાર્યું, કેમ હું એ રૂમમાં સંતાઈને બેસી જાઉં, ત્યારે જ મને ખબર પડશે. અને મેં વિચાર્યું કે આ બધું મારે કરવું પડશે. ત્યારે મારા મનમાં મમ્મી પપ્પાનો ડર આવ્યો કે તેઓ ગુસ્સે થઈને મને હોસ્ટેલમાં મોકલી દેશે તો હું શું કરીશ. પણ પછી મેં મનમાં વિચાર્યું કે હવે મારી સાથે ભલે ગમે તે થાય, તે મારી સાથે ગમે તે કરે,
પણ હું પાછળ નહીં હટું. મારે આ રહસ્ય જાણવું જ છે, અને હું આ બધું ન જાણી શકી તો કોણ જાણે કે મારા પિતા કેટલી છોકરીઓનું જિંદગીઓ બરબાદ કરી નાખશે. આ બધું વિચારીને મેં એક પ્લાન બનાવ્યો કે ગામની કોઈ છોકરીના લગ્ન થાય તો તેને અમારા ઘરે મસાજ કરાવવા માટે ચોક્કસપણે મોકલવામાં આવશે, અને તેને મસાજ માટે રૂમમાં મોકલવામાં આવશે. એ પહેલાં હું એ રૂમમાં છુપાઈને બેસી જઈશ, અને એ પછી એ રૂમમાં જે કંઈ થશે એ હું મારી આંખોથી જોઈશ, અને મારા પિતાનો કાળો ચહેરો બધાની સામે ખોલીશ. અને મનમાં હું મારી મા વિશે પર વિચારતી હતી કે મારી મા મારા પિતા પર કેટલો વિશ્વાસ કરે છે. તે મને પર ઠપકો આપી શકે છે જેથી પિતાના મસાજમાં કોઈ અડચણ ન આવે, અને તે કેટલું ધ્યાન રાખે છે કે તેના રૂમની નજીક કોઈ ન જાય. મારી બિચારી માં તે કેવી રીતે જાણે કે મારા પિતા મસાજની આડમાં તેઓ શું કરે છે? જે રીતે તે તેના રૂમની રક્ષા કરતી રહે છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ ન આવી શકે. તેઓ શું જાણે છે કે તે કેટલો મોટો ગુનો કરે છે, અને હું તે છોકરીઓના પરિવારના પણ ખિલાફ છું કે આવી રીતે છોકરીઓને મસાજ માટે અમારા ઘરે મોકલવી. શું તેમને સહેજ પર ખ્યાલ નથી હોતો કે એવી રીતે કોઈપણના મસાજથી તેમનું જીવન સુધરશે? જો નસીબ સારું હોય અને બાળકોમાં સંસ્કાર આપવામાં આવ્યા હોય તો મસાજ પર કોઈ સંબંધ આધારિત નથી હોતો, પરંતુ હું તેમને સમજાવી ન શકું. તેથી જ મેં વિચાર્યું કે પહેલાં મારે તે રૂમમાં શું થાય છે તે શોધવું જોઈએ. આ વિચારીને હું ઊંઘી ગઈ અને વિચાર્યું કે આ વખતે બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, પરંતુ આટલું જલ્દી થઈ જશે તે મને ખબર ન હતી. કે જ્યારે હું સવારે જાગી ત્યારે મને ખબર પડી કે અમારા ગામમાં બીજા લગ્ન છે, અને તે છોકરીના લગ્ન નક્કી થઈ ગયા છે, અને તેના લગ્ન લાંબા સમય સુધી ચાલવાના નથી. બસ 10 દિવસ જ બાકી છે. હું તે દિવસની રાહ જોવા લાગી કે ક્યારે તે છોકરીનો લગ્નનો દિવસ આવે અને તે છોકરીને અમારા ઘરે મસાજ માટે મોકલવામાં આવે, જેથી હું મારા પિતાનો કાળો ચહેરો ખોલી શકું અને તેના તમામ કાળા રહસ્યો બધાની સામે લાવી શકું અને તેને સજા કરાવી શકું. મારા મનમાં મારા પિતા માટે ખૂબ જ નફરત હતી, જેને હું ગમે તેમ કરીને કાઢવા માંગતી હતી. આ ખુશીથી હું તેની રાહ જોવા લાગી કે તે છોકરી અમારા ઘરે મસાજ કરવા આવે, જેથી મને બધી જ વાતની ખબર પડી જાય. અને દિવસો વીતવા લાગ્યા, અને એક દિવસ તે છોકરીના પિતા તેને મસાજ માટે અમારા ઘરે મૂકી ગયા. મારે આ બધું શોધવાનું તો હતું, તેથી જ મેં અગાઉથી એક પ્લાન બનાવ્યો અને મારી માને કહ્યું કે આજે મારું માથું દુખે છે, તેથી મારે વહેલું સૂવું છે. તેથી મારી માને લાગ્યું કે હું ખરેખર બીમાર છું. તેને મને દવાઓ અને દૂધ આપ્યું. મેં દવાને મારા ખીચામાં મૂકી અને દૂધ પીધા પછી હું સીધી મારા રૂમમાં ગઈ અને મારા પલંગ પર ઓશીકું મૂક્યું અને તેને ચાદરથી ઢાંકી દીધું, જેથી દરેકને લાગે કે હું સૂઈ રહી છું. અને હું ઝડપથી ત્યાંથી ચાલી ગઈ. પિતા તે છોકરીને તે રૂમમાં લઈ જાય તે પહેલાં હું તે રૂમમાં જઈને ત્યાં છુપાઈને બેસી ગઈ. તે રૂમને સંપૂર્ણ રીતે સજાવેલો હતો. ત્યાર પછી મારી નજર પાછળના દરવાજા પર પડી. એ રૂમની અંદર પાછળનો દરવાજો છે એ મને આજ પહેલાં ક્યારેય ખબર ન હતી, પરંતુ હવે મારે મસાજ વિશે બધું જાણવું હતું. તેથી જ હું ત્યાં ધીરજ રાખીને બેઠી હતી. થોડી વાર પછી મારા પિતા તે છોકરી સાથે રૂમની અંદર આવ્યા. મારા પિતા તે છોકરી સાથે રૂમમાં આવ્યા પછી મારા પિતાએ પાછળનો દરવાજો ખોલ્યો. જેવો પાછળનો દરવાજો ખોલ્યો ત્યારે મેં જે જોયું તે જોઈને મારું આત્મા કંપી ઉઠ્યો. મેં જોયું કે મારા દાદા દરવાજામાંથી અંદર આવે છે અને તે છોકરીને પકડીને પાછળના દરવાજેથી લઈ જાય છે. હવે મારાથી સહન ન થયું. હું ઝડપથી રૂમમાંથી બહાર નીકળી ગઈ. અચાનક મને જોઈને તે બંને ગભરાઈ ગયા અને પિતા પણ ગુસ્સાથી મારી સામે જોવા લાગ્યા, અને હું જોર જોરથી બૂમો પાડવા લાગી. અને પછી મારી માતા પર રૂમમાં આવી. પછી મેં મારી માતાને કહ્યું કે તમે જાણતા નથી કે આ લોકો અંદર શું કરે છે. પછી મારી માતાએ મને ચૂપ કરાવીને કહ્યું
કે આ રૂમની અંદર શું થાય છે તેના વિશે મને બધી જ ખબર છે. તો મેં કહ્યું કે હું બૂમો પાડીને આખા ગામને જણાવીશ. જો તમે લોકોએ મને સાચું ન કહ્યું તો મારા પિતા આંખો નીચે કરીને તેમની આંખોમાંથી આંસુ લઈને ઊભા હતા. તે છોકરી જે મસાજ માટે આવી હતી તેને મારા દાદા પાસેથી હાથ છોડાવ્યો અને તે ઊભી થઈને પાછળના દરવાજેથી બહાર દોડી ગઈ અને બધા ગામ લોકોને ભેગા કરીને લઈ આવી. મારા દાદા ત્યાં જ બેસી ગયા અને તેની આંખોમાં આંસુ સાથે કહેવા લાગ્યા કે કૃપા કરીને મને માફ કરો. મારા દાદા તે પછી કશું બોલ્યા નહીં, પણ કોઈ કંઈ સમજી શક્યું ન હતું. પછી મારા પિતા કહેવા લાગ્યા કે વાસ્તવમાં હું કોઈ મસાજ નથી કરતો. મારા પિતાને હંમેશા લગ્ન પહેલાં કોઈ પણ છોકરી સાથે સંબંધ બાંધવામાં રસ લેવાની ટેવ હતી. એટલા માટે તેને એક પ્લાન બનાવ્યો કે ગામમાં આ વાત ફેલાવી નાખો કે લગ્ન પહેલાં કોઈ પણ છોકરી મારી પાસે મસાજ કરાવવા આવશે તેનું લગ્ન જીવન સફળ થઈ જશે. પિતાજી મને આ કામ કરવા માટે દબાણ કરતા હતા અને પિતાજી મને ડરાવતા અને ધમકી આપતા. તેથી હું લાચાર હતો અને જ્યારે તે છોકરીઓ અહીં મસાજ માટે અંદર આવે તો પિતાજી તેને પકડીને પાછળના દરવાજેથી અમારા બગીચામાં લઈ જાય છે અને તેની સાથે શારીરિક સંબંધ બનાવે છે અને અમે તેને ધમકી આપીએ છીએ કે તે કોઈને કંઈ પણ કહ્યું તો અમે તને અને તારા પરિવારને મારી નાખશું. અને મારા પપ્પા જે છોકરીનો સંબંધ પાકો થાય છે તેને ઘણા પૈસા આપે છે જેથી તે છોકરીને ભવિષ્યમાં ખુશ રહી શકે. તેથી આખા ગામવાળાને એમ લાગતું હતું કે મસાજ કરાવીને પછી છોકરીઓ આટલી ખુશ હોય છે, પણ તે તો આટલા બધા પૈસા આપીને ખુશ રાખતા હતા અને લગ્ન પહેલાં છોકરી સાથે સંબંધ બાંધીને પોતાને સંતોષ કરતા હતા. આ બધું જાણ્યા પછી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું મારા પિતાને ધિક્કારતી હતી, પણ તેઓ પોતે જ લાચાર હતા. મારા દાદા આવું કઈ રીતે કરી શકે? હું શરમ અનુભવી રહી હતી. પછી હું કંઈ ન બોલી અને મારા રૂમમાં આવીને રડવા લાગી. હું મારા મનમાં વિચારવા લાગી કે છોકરીઓને તેમની સલામતી માટે બહાર કહેવામાં આવે છે, પણ જ્યારે ઘરમાં જ રાક્ષસો હોય છે તો પછી છોકરીઓની રક્ષા બહાર શા માટે જરૂરી છે? મિત્રો, તમને મારી સ્ટોરી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમે મારી ચેનલ પર નવા છો તો મહેરબાની કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક શેર કરતા આવજો.